કે તમે પીએસઆઈ થશો કે નહીં એ નક્કી કરશે આ જે 100 માર્ક્સનું છે ને છેલ્લે આમાંથી તમારા 40 ન્યૂનતમ આવે છે અને આ 40 ન્યૂનતમ આવે છે એમાંય તમે 55 ની આજુબાજુ લાવો છો કે નહીં એના આધારે નક્કી થશે. કેમ કે લખવા વાળો વર્ગ છે ઓલરેડી જે લખી જ રહ્યો છે સતત, જે વાતને માને છે. જસ્ટ ઇમેજિન, ખાલી આંખો બંધ કરીને નિષ્ફળતાને ઇમેજિન કરી જો એટલે તમારો અભિગમ ઓટોમેટિકલી આવી જશે. એક વખત આંખો બંધ કરીને નિષ્ફળતાનો અનુભવ કરો કે મેરિટમાં મારું નામ નથી અને એનું કારણ એક જ હતું કે હું લખતો નહોતો કે લખતી નથી, અને 1000 વખત કહેવામાં આવતું હું લખતો નહોતો કે લખતી નથી. ખોફ આવી જશે અંદરથી કે આટલા વર્ષોની તૈયારી કરી છે, આટલો પરિશ્રમ કર્યો છે, ક્લાસરૂમમાં બેઠો છું, આટલા ક્લાસીસ કર્યા છે અને એક જ પેપરના લીધે એક જ, અને પેપર કયું તમારું ડિસ્ક્રિપ્ટિવ વાળું. એમનેમ દરેક લેક્ચર્સમાં જઈને મેં ઘાટા નથી પાડ્યા કે પેપર પૂરું કરીને આવજે મારા ભાઈ કે બેન, બરાબર. એટલે પહેલા તમે અપ્રોચ ચેન્જ કરી નાખો કે અભિગમ તમારો એક જ છે કે મારે લખવાનું છે. લખવાથી જ તમારું કૌશલ્ય સુધરશે. કૌશલ્ય એટલે શું? સ્કિલ સુધરે લખવાથી, વાંચવાથી નહીં થાય. હું ફરીથી કહી દઉં છું, લખવાનું છે, ડિસ્ક્રિપ્ટિવ છે. અહીંયા લખીને જશો ને તો મસલ મેમરી, હાથ છે ને તમારો હાથ, એ તમે વિચાર્યું છે એના પહેલા તમારો હાથ લખી નાખશે, તમારી પેન લખી નાખશે. એટલી રાઇટિંગની પ્રેક્ટિસ કરવી પડશે તમારે.